નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં પ્રકરણ નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે જુદા જુદા પ્રકારની ધંધાકીય વ્યવસ્થાઓ જે છે એ પોતાના ધંધા માટે મૂડી ક્યાંથી મેળવશે. ઘણા બધા પ્રાપ્તિ સ્થાનો બજારમાં છે. દરેક પ્રાપ્તિ સ્થાનની મૂડી મેળવવા માટેની જે પડતર છે એ પણ અલગ અલગ છે. તો આ પ્રકરણમાં કોઈ પણ ધંધાના માલિકને મૂડી ક્યાંથી, કેટલા પ્રમાણમાં, કયા સ્વરૂપમાં પ્રાપ્ત થશે તેનો પરિચય આપણે આ પ્રકરણમાં મેળવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આમાં ધંધાકીય મૂડીનો ખ્યાલ નામાની દ્રષ્ટિએ અને વાણિજ્યની દ્રષ્ટિએ પણ જોઈ ગયા. અહીંયા ધંધાકીય મૂડીની જરૂરિયાત શું છે, એક 3 અથવા 5 માર્ક્સનો પ્રશ્ન કે જુદી જુદી ધંધાકીય જરૂરિયાતો હોઈ શકે, એને સંતોષવા માટે નાણાંની જરૂર પડે. આ નાણાં કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ ન કાઢી શકે. મોટા પાયા પરની મૂડી મેળવવા માટે એને જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોની મદદ લેવી પડે. તો આ પ્રકરણની અંદર એ જ પ્રાપ્તિ સ્થાનોનો પરિચય છે. એ પ્રાપ્તિ સ્થાનોમાં મુખ્ય 2 ભાગ પડે છે, માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ. તો બંનેનો પરિચય આપણે આ પ્રકરણમાં મેળવવાના છીએ. ધંધાકીય મૂડીની જે જરૂરિયાત છે એમાં ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બિઝનેસ, ધંધાની સ્થાપના કરવા માટે. ત્યાર પછી સ્થિર મિલકતો, કાયમી મિલકતો જેને કહેવાય, કે જે લાંબા ગાળા સુધી ધંધામાં રોકાયેલી છે, તે સ્થિર મિલકતોની ખરીદી કરવા માટે. ચાલુ મિલકતો અથવા તો કાર્યશીલ મૂડી, તો એની જરૂરિયાતને પહોંચી વળવા માટે આપણે અહીં ધંધાકીય મૂડી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ફોર ધ મોડર્નાઇઝેશન એન્ડ એક્સપાન્શન ઓફ બિઝનેસ, ધંધામાં આધુનિકીકરણ કરવું હોય, અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય, તેના માટે પણ આપણે મૂડીની જરૂરિયાત પડશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા, નવી મશીનરીનો ઉપયોગ કરવા માટે, નવા નવા ભારે અને અત્યાધુનિક યંત્રોનો ઉપયોગ કરવા માટે, ઉત્પાદનને ઝડપી બનાવવા માટે, ધંધાનો વિકાસ, વિસ્તાર વધે તે માટે પણ મૂડીની જરૂર તો પડશે જ. ત્યારબાદ ફોર ધ એક્સિડેન્ટલ રિક્વાયરમેન્ટ, આકસ્મિક જરૂરિયાત માટે. ધંધામાં ઘણી બધી જરૂરિયાતો એક્સિડેન્ટલી ઊભી થતી હોય, માનવ સર્જિત કુદરતી જોખમો તમે લોકો ભણી જ ગયેલા છો. તો એવા જોખમો અને નુકસાન ગમે ત્યારે ધંધામાં ઊભા થાય તેને પહોંચી વળવા માટે પણ આવી મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો આ હતો એક ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન અથવા વિસ્તારપૂર્વકનો પ્રશ્ન, નાણાંની જરૂરિયાતને અસર કરતા પરિબળો અથવા ધંધાની મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો. ત્યાર પછી ધંધાકીય એકમમાં નાણાંનું શું મહત્વ છે એના અનુસંધાનમાં વાત થઈ. એક માલિકીના ભંડોળ, એમાં ઇક્વિટી શેર. ઇક્વિટી શેરમાં સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય. પ્રેફરન્સ શેર, એમાં 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય એવા. અને નફાનું ધંધામાં પુનઃ રોકાણ અથવા રાખી મૂકેલી કમાણી. તો અત્યાર સુધી આપણે જે જોઈ ગયેલા છે એમાં એક 5 માર્ક્સનો પ્રશ્ન પણ છે. અને એ 5 માર્ક્સનો પ્રશ્ન એટલે ઇક્વિટી શેરનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહ્યું હતું કે ઇક્વિટી શેર એટલે શું, 1 માર્ક્સ એની વ્યાખ્યા કે ભાઈ જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તેમજ મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેવા શેર એટલે ઇક્વિટી શેર. ત્યારબાદ ઇક્વિટી શેરની જુદી જુદી લાક્ષણિકતાઓનો પણ આપણે પરિચય મેળવ્યો, જેવી કે સાચા માલિકો, મતાધિકાર, ડિવિડન્ડ, નફા સાથે સંબંધ, સામાન્ય સભા, વિસર્જન, મૂડી પરત, લાયકાતના શેર, રજિસ્ટ્રેશન ઓફ શેર્સ અને કેપિટલ ગેઇન એટલે કે મૂડી લાભ.
ઇક્વિટી શેરના જુદા જુદા પ્રકારો પૈકી સામાન્ય શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય શેરનો પણ આપણે પરિચય મેળવ્યો. એમાંથી વિદ્યાર્થી મિત્રો સ્વેટ ઇક્વિટી શેરની ડેફિનેશન બહુ જ અગત્યની છે, એ કરી દેજો. જેવી કે કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. તો એ પણ ખૂબ અગત્યનો એક ઓબ્જેક્ટિવ ટાઈપ બી વિભાગનો 1 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે, એ પણ આપણે ખાસ તૈયાર કરવાનો છે. તો આ વાત હતી આપણે અત્યાર સુધી પ્રકરણ નંબર 8માં માલિકીના ભંડોળમાં ભણી ગયા તે. હવે આજે આપણે વાત કરીએ છીએ માલિકીના ભંડોળનું બીજું સ્વરૂપ એટલે પ્રેફરન્સ શેર. વિદ્યાર્થી મિત્રો, પ્રેફરન્સ શેર એટલે શું? એને પસંદગીના શેર પણ કહેવાય. એના નામ પરથી જ આપણને અંદાજ આવે કે પસંદગીના શેર કે જેને નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો સૌથી પહેલો હક હોય, અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો પણ સૌથી પહેલો હક છે. ફર્સ્ટ પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ ધીસ ટાઈપ્સ ઓફ કેપિટલ, ધીસ ટાઈપ્સ ઓફ શેર. માટે તેને આપણે પ્રેફરન્સ અથવા પસંદગીના શેર કહીએ છીએ. ફર્સ્ટ પ્રેફરન્સ ગિવન. વિદ્યાર્થી મિત્રો, બહુ જ સહેલું છે. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર કઈ દ્રષ્ટિએ જુદા પડે આપણે આગળ એનો એક તફાવત પણ જોઈશું, એટલે તમને અંદાજ એનો આવશે. અહીંયા ફરીથી એની ડેફિનેશન છે, ત્યાં 1 માર્ક્સ લખો, અને લક્ષણો છે એ અર્થ અને લક્ષણો સહિત એક મોટો પ્રશ્ન 5 માર્ક્સનો તમને સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નની અંદર ત્રીજો પ્રશ્ન આપેલો છે. પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. તો ફરીથી હું રિપીટ કરું, જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય, તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો પણ પ્રથમ હક હોય, તેને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. એટલે શું? તમારે આ 2 ક્રાઇટેરિયા યાદ રાખવાના. ઇક્વિટી હોય કે પ્રેફરન્સ હોય, એ લોકો વળતરના ઉદ્દેશ્યથી શેરમાં રોકાણ કરે. તો દર વર્ષે કંપની જે નફો કરે એ નફામાંથી વળતર સ્વરૂપે ડિવિડન્ડ વહેંચવાનું હોય છે. તો અહીંયા દર વર્ષે કંપની નફો કરે એ નફામાંથી વળતર સ્વરૂપે ડિવિડન્ડ મેળવવાનો સૌથી પહેલો હક પ્રેફરન્સ શેરનો છે. પછી ઇક્વિટીને ડિવિડન્ડ ન જાહેર કરે તો પણ ચાલે. બીજું, કંપનીનું વિસર્જન થાય એટલે માની લો કે કોઈ કંપની આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય, ફડચામાં ગઈ હોય, આર્થિક રીતે એ ઇન્ડસ્ટ્રીયલ સિકનેસ આવી ગઈ હોય, તો તેવા કેસમાં કંપનીની તમામ હયાત મિલકતોને માર્કેટની અંદર વેચી દેવામાં આવે અને રોકડ ઊભી કરવામાં આવે. આ રોકડ ભંડોળ જે મળ્યું એમાંથી સૌથી પહેલાં ડિબેન્ચર ધારકો એટલે કે લેણદારોને ચૂકવવામાં આવે. પછી વધે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવવામાં આવે, અને પછી વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને એમના શેરની રકમ પરત આપવામાં આવે છે. યાદ રાખજો, ઇક્વિટીવાળાને ન વધે તોય વાંધો નહીં, પણ પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને જ એમના શેરની રકમ પરત મેળવવાનો અધિકાર છે. માટે જ તો તેને પ્રેફરન્સ શેર કહ્યા છે. તો આ હતો પ્રેફરન્સ શેર એટલે શું એનો એક અર્થ. હવે આપણે એની લાક્ષણિકતાઓની વાત કરીએ. સૌથી પહેલું લક્ષણ ડિવિડન્ડ. વિદ્યાર્થી મિત્રો, ડિવિડન્ડ ઇક્વિટી પર પણ મળે અને પ્રેફરન્સ શેર પર પણ મળે. હવે આ ડિવિડન્ડ એટલે શું? ડિવિડન્ડ એટલે જે રોકાણકારોએ કંપનીની મૂડીમાં રોકાણ કર્યું છે, શેરમાં ઇક્વિટી હોય કે પ્રેફરન્સ હોય, એમાં રોકાણ કર્યું છે, એ રોકાણકારોને દર વર્ષે કંપની જે કમાય, નફો કરે, અર્નિંગ થાય,
એમાંથી વળતર સ્વરૂપે જે ચૂકવવામાં આવે એને ડિવિડન્ડ કહેવાય. તો પ્રેફરન્સ શેર હોલ્ડર એટલે કે જેઓએ પ્રેફરન્સ શેર ધારણ કર્યા છે એવા પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય છે. ફર્સ્ટ રાઇટ્સ ઓર પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ ધીસ ટાઈપ્સ ઓફ શેર હોલ્ડર્સ. એને આપણે પ્રેફરન્સ શેર કહીએ. જો મારી પાસે કોઈ એક્સ કંપનીના ઇક્વિટી શેર હોય અને પ્રેફરન્સ શેર હોય અને કંપની જો ડિવિડન્ડ જાહેર કરે તો પહેલું પ્રેફરન્સ શેર તરીકે જ મને મળશે, પ્રેફરન્સ શેર હોલ્ડર તરીકે, નહીં કે ઇક્વિટી. ઇક્વિટીમાં તો પછી નફો વધશે તો એ જાહેર કરશે. તો આ પ્રમાણે નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો પહેલો હક અહીં આપવામાં આવે છે. બીજું લક્ષણ મતાધિકાર, વોટિંગ રાઇટ્સ. પ્રેફરન્સ શેર હોલ્ડરો માત્ર એમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપી શકશે. એટલે એનો અર્થ એ થયો કે સરખામણીમાં ઇક્વિટી શેર ધારકોને મતાધિકાર વધારે હોય છે. બસ આ કેસમાં પ્રેફરન્સ કરતાં ઇક્વિટી આગળ નીકળી જાય છે. તમે અહીંયા એવું પણ લખી શકો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર મર્યાદિત બાબતોમાં જ મતાધિકારનો હક છે. જેમાં તેઓનું હિત હોય એવી જ બાબતોમાં મતાધિકાર છે. તો આ રીતે બીજું લક્ષણ મતાધિકાર. ત્યાર પછી ત્રીજું પસંદગી. કોણ આવા શેર ખરીદશે? પ્રેફરન્સ શેર. તો જે લોકો પોતાની સ્થિર અને નિશ્ચિત આવક ઈચ્છતા હોય કે ભાઈ હું ચાલો 50,000 રૂપિયાના પ્રેફરન્સ શેર લઈ લઉં છું એટલે મને એમાં નિશ્ચિત દરે ડિવિડન્ડ અને મારી મૂડીની પણ ઇક્વિટીની સરખામણીમાં વધુ સલામતી છે તો હું પ્રેફરન્સ શેર ખરીદું છું. તો સ્થિર અને નિશ્ચિત આવક તેમજ મૂડીની સલામતી, સિક્યુરિટી ઓફ કેપિટલ, મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો. બાકી ઇક્વિટી શેરમાં તો શેર બજારમાં એના ભાવમાં વધઘટ થવાને કારણે મૂડીનું ધોવાણ થાય છે. અહીંયા એવું નહીં થાય. એટલે પોતાની મૂડીની સિક્યુરિટી, સલામતી ઈચ્છતા હોય તેવા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. આપણે યાદ રાખવાનું, આ 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય. કેવા પ્રકારના રોકાણકારો પ્રેફરન્સ શેર ખરીદવાનું પસંદ કરશે? જવાબ: સ્થિર, નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. ચોથું, બજાર ભાવ. આ પ્રકારના શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે. એટલે કે ઇક્વિટી શેર જેવું આમાં વધઘટ થતું નથી. હા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજના દરનું માળખું ફેરફાર કરે તો જ આ પ્રકારના પ્રેફરન્સ શેરની બજાર કિંમતોમાં ફેરફાર થશે. બાકી આની બજાર કિંમતો વધઘટ થતી નથી, આ યાદ રાખજો. બાકી ઇક્વિટી શેર તો રોજે રોજ શેર બજારમાં સેન્સેક્સની વધઘટની સાથે સાથે એના બજાર ભાવમાં પણ વધઘટ થાય છે, જ્યારે પ્રેફરન્સ શેરમાં એવું થતું નથી. પાંચમું, જોખમનું પ્રમાણ. આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં મૂડી પરત મેળવવાનો હક પહેલો છે. એટલે જોખમનું પ્રમાણ ઓછું છે. મેં તમને હમણાં જ કહ્યું કે જ્યારે કંપની આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાય અને એનું વિસર્જન થાય ત્યારે હયાત તમામ મિલકતો વેચીને જે ભંડોળ આવે એ ભંડોળમાંથી સૌથી પહેલા લેણદારો એટલે કે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવાય, ત્યારબાદ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવાય અને ત્યારબાદ વધે તો ઇક્વિટી શેર ધારકોને ચૂકવાય. એટલે એનો સીધો અર્થ એ થયો કે અહીં ઇક્વિટી શેરની સરખામણીમાં પ્રેફરન્સ શેરની અંદર જોખમનું પ્રમાણ ઓછું છે. છઠ્ઠું અને છેલ્લું, મૂડી પરત.
હમણાં જે વાત કરી એની એ જ વાત આ મુદ્દામાં પણ રિપીટ થાય છે. જુઓ, જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો અધિકાર છે. એટલે 50,000 રૂપિયાના આપણા શેર હોય અને કંપનીનું વિસર્જન થાય તો કંપની આપણા શેરની કિંમત ઇક્વિટી કરતાં પહેલાં ચૂકવી આપશે અને પછી વધશે તો ઇક્વિટીને. એટલે તમે આ ક્વેશ્ચનમાં આ સિક્વન્સ યાદ રાખો કે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે સૌથી પહેલાં ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવાય, ત્યારબાદ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવાય અને ત્યારબાદ વધે તો ઇક્વિટી શેર ધારકોને મૂડી પરત કરવામાં આવે છે. આપણે બંનેની વ્યાખ્યામાં જોઈ ગયા. આગળ વ્યાખ્યામાં સ્પષ્ટ કહ્યું છે કે જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો હક પહેલો હોય અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો હક પણ પહેલો હોય ત્યારે તેને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. તો આ રીતે એક 5 માર્ક્સનો પ્રશ્ન તમારા સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નની અંદર આપેલો છે, જે અહીંયા પૂર્ણ થયો. હું ફરીથી એના મુદ્દા રિપીટ કરું છું. પ્રેફરન્સ શેરના લક્ષણો: પહેલું, ડિવિડન્ડ; બીજું, મતાધિકાર; ત્રીજું, પસંદગી; ચોથું, બજાર ભાવ; પાંચમું, જોખમનું પ્રમાણ; અને છઠ્ઠું, મૂડી પરત. વિદ્યાર્થી મિત્રો, આ એક 5 માર્ક્સનો પ્રશ્ન થયો. હવે એના પછી પ્રેફરન્સ શેરના પ્રકારો આપ્યા છે. ત્યાં બી વિભાગે 1 માર્ક્સ લખી દો. 2 પ્રકારો છે અને યાદ રહી જાય એવા છે. 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર, એટલે કે જે પ્રેફરન્સ શેરનું આયુષ્ય 20 વર્ષનું, કંપની હયાત હોય ત્યારે જ એના શેર ધારકોને મૂડી પરત કરવામાં આવે, 20 વર્ષ પૂરા થાય તે પહેલાં. અને બીજા એટલે કે 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. હવે આ 20 વર્ષ પછી પરત કરી શકાય એવા જે શેર છે એ જ્યારે કંપનીનું વિસર્જન થશે ને ત્યારે એની રકમ પરત કરવામાં આવશે. જ્યારે 20 વર્ષ પહેલાં પરત કરી શકાય એવા પ્રેફરન્સ શેર એટલે કંપની એના હયાતીના સમયગાળા દરમિયાન જ બિફોર 20 years 20 વર્ષ પહેલાં તે શેરની રકમ મૂડી એના શેર ધારકોને કંપની દ્વારા પાછી આપવામાં આવશે. તો આ પ્રકારે અહીં 2 મુખ્ય પ્રકાર ખાસ યાદ રાખજો: 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. ઓકે, હવે આપણે આજના આ સેશનનો અગત્યનો, આ પ્રકરણનો અગત્યનો એક 3 માર્ક્સનો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ: ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત. પરીક્ષાલક્ષી છે. ડી વિભાગમાં આ તફાવત પૂછાતો હોય છે અને સરળતાથી તમને એના માર્ક્સ પણ મળે. તમારા સ્વાધ્યાયમાં 4થા પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત જણાવો એવી રીતે આપેલો છે. એટલે એનો અર્થ એ થયો કે 3 માર્ક્સમાં આ તફાવત પૂછાય છે. આપણે ઓછામાં ઓછા 6 મુદ્દા તો યાદ રાખવા જ પડે. અહીં 7 મુદ્દા આપેલા છે. આની અંદર આપણે એક 8મો મુદ્દો પણ એડ કરી શકીએ. કયો? અર્થ. એટલે તમે તમારી ચોપડીમાં જ 89 નંબરના પેજમાં છેક નીચે જગ્યા છે ત્યાં 8 નંબર લખીને બંનેની વ્યાખ્યાઓ લખી દો, અર્થ લખી દો. હું બોલું છું: જે શેર પર ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે હોય તેને ઇક્વિટી શેર કહે છે. ઇક્વિટી શેરના કોલમમાં ડાબી બાજુ આ લખવાનું. હવે પ્રેફરન્સ શેરના કોલમમાં જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી પ્રથમ મળતો હોય તેને પ્રેફરન્સ અથવા પસંદગીનો શેર કહે છે.
એટલે જુઓ આપણા કુલ 8 મુદ્દા થઈ ગયા, બરાબર છે. એક મેં લખાયો અને 7 આપેલા છે. તો આ 8 મુદ્દામાંથી કોઈ પણ 6 મુદ્દા આપણે તૈયાર કરવા પડે અને ડી વિભાગમાં પરીક્ષાની અંદર એ લખવા પડે. તો એના તમને પૂરા 3 માર્ક્સ મળવા પાત્ર છે. સ્વાધ્યાયમાં પણ ચોથા પ્રશ્નમાં આપેલો છે, તમે ચોપડીમાં લખી દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્ક્સ. હવે આપણે પહેલેથી જોઈએ ફરજિયાત. ઇક્વિટી શેર દરેક કંપનીએ ફરજિયાત બહાર પાડવા પડે છે, કમ્પલસરી. જે કંપની ધારા 1956 અથવા 2013 મુજબ રજિસ્ટ્રાર પાસે જ્યારે નોંધાયેલી છે ત્યારે તે કંપનીએ મૂડી મેળવવા માટે શેર બહાર પાડવા જ પડશે. સામે દરેક કંપની માટે આ શેર બહાર પાડવા ફરજિયાત નથી. ના પાડો બહાર તો પણ ચાલે, પણ જ્યારે વધારે મૂડીની જરૂરિયાત હોય, શેરમાં વિવિધતા લાવવી હોય, ત્યારે કંપનીઓ ઇક્વિટી અને પ્રેફરન્સ એમ અલગ અલગ બહાર પાડી શકે. બીજો મુદ્દો, ડિવિડન્ડનો દર. ઇક્વિટી શેરમાં ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. એટલે કે દર વર્ષે કંપની નફો કરે કે ન કરે તો ડિવિડન્ડ ના જ આપે, પણ માની લો નફો કરે છે તો પણ ડિવિડન્ડ ન આપવું હોય તો ન આપી શકે, કેમ કે ફરજિયાત નથી, અનિશ્ચિત છે. જ્યારે પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. એટલે જ તો આગળ આપણે એક લક્ષણમાં જોયું કે ભાઈ સ્થિર અને નિશ્ચિત આવક મેળવવા માંગતા હોય તેવા રોકાણકારો પ્રેફરન્સ શેરમાં રોકાણ કરે છે. એટલે અહીં ડિવિડન્ડનો દર નિશ્ચિત છે. ત્રીજું, અધિકાર, વોટિંગ રાઇટ્સ. ઇક્વિટી શેર ધારકોને કંપનીની જે દર વર્ષે એજીએમ એન્યુઅલ જનરલ મીટિંગ વાર્ષિક સામાન્ય સભા ભરાય છે એમાં હાજર રહેવાનો, મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો એટલે કે ઇલેક્શનમાં વોટિંગ રાઇટ્સ એમને હોય છે. જ્યારે સામે પ્રેફરન્સ શેરમાં આપણે જોઈએ તો ત્યાં તમે એવું લખી દો તોય ચાલે, ફક્ત મર્યાદિત બાબતોમાં જ મતાધિકાર હોય છે તો પણ ચાલશે. અથવા તમે એવું લખો કે તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં મત આપવાનો અધિકાર હોય છે. બંને ચાલશે, જે લખશો તે. ચોથો મુદ્દો, જોખમ. ઇક્વિટી શેરમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે. તમારે તો આટલું જ લખવાનું, ખાલી સમજાવું છું, સમજો. કેમ જોખમનું પ્રમાણ વધારે છે? કારણ કે ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર પણ નિશ્ચિત નથી અને વળતર પણ નિશ્ચિત નથી. જ્યારે વિસર્જન સમયે પણ સૌથી છેલ્લે એની મૂડી પરત કરવામાં આવે છે, માટે જોખમનું પ્રમાણ વધુ છે. અને સાથે સાથે શેર બજારમાં એના ભાવમાં વધઘટ પણ થાય છે. બની શકે 100 રૂપિયાનો શેર 1 રૂપિયાનો પણ થઈ જાય. જ્યારે પ્રેફરન્સ શેરમાં જોખમનું પ્રમાણ ઓછું છે. કેમ ઓછું છે? કારણ કે આ પ્રકારના શેરમાં મૂડી પરત મેળવવાનો હક પહેલો છે ઇક્વિટી કરતાં, એટલે અહીં જોખમનું પ્રમાણ ઓછું છે. પાંચમું, રોકાણકારો. જે રોકાણકારો જોખમ લેવા માંગતા હોય, શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા હોય અને વધુ કમાણી કરવા ઈચ્છતા હોય તેવા રોકાણકારો આને પસંદ કરે છે. જ્યારે સામે પ્રેફરન્સ શેરમાં આપણે ઉપર લક્ષણમાં પણ ભણી ગયા કે સ્થિર, નિશ્ચિત આવક અને પોતાની મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો પ્રેફરન્સ શેરને વધારે પસંદ કરશે. એટલે કેવા પ્રકારના રોકાણકારો, એ બાબત ઉપર આ મુદ્દો ભાર મૂકે છે. ભાઈ, બજાર ભાવની વાત કરીએ તો ઇક્વિટી શેરના બજાર ભાવ વધઘટ થશે, ડિપેન્ડ્સ અપોન શેર માર્કેટ એન્ડ સેન્સેક્સ. શેર બજારનું સેન્સેક્સ જે પ્રમાણે વધઘટ થાય એ પ્રમાણે આ કંપનીઓ પોતાની વાર્ષિક આર્થિક હાલત પ્રમાણે શેરનું બજારમાં વધઘટ થતું જોવા મળે. જ્યારે પ્રેફરન્સ શેરમાં કિંમત સ્થિર રહે છે, એટલે બજાર કિંમતોમાં વધઘટ જોવા મળતી નથી.
મૂડીમાં વૃદ્ધિ. આ પ્રકારના શેરમાં હકના શેર અને બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે. આપણે અગાઉ જોઈ ગયા હકના શેર એટલે શું? કોઈ પણ કંપની જ્યારે ઇસ્યુ બહાર પાડે, શેર બહાર પાડે, તો પોતાના ચાલુ શેર ધારકોને ફર્સ્ટ પ્રેફરન્સ આપે ખરીદવા માટે. એને હકના શેર કહેવાય. પોતાના કર્મચારીઓને આપે એને હકના શેર. અને બોનસ શેર એટલે શું? ચાલુ શેર ધારકોને કોઈ પણ પ્રકારનું અવેજ લીધા સિવાય જે શેર ફાળવણી કરે તેને બોનસ શેર કહેવાય. દાખલા તરીકે કંપની એવું નક્કી કરે કે ભાઈ 10 શેરે 1 શેર બોનસ. એટલે ધારો કે મારી પાસે 50 શેર હોય તો હવે 5 શેર બોનસ તરીકે મારા ડીમેટ એકાઉન્ટમાં જમા થાય, અને તે પણ વિનામૂલ્યે. એને બોનસ શેર કહે છે. એટલે આને કારણે અત્યાર સુધી મારે 50 શેર લેખે કુલ મૂડી થતી હતી, હવે 55 શેર લેખે કુલ મૂડી થાય. એટલે કુલ મૂડીમાં વધારો થયો. આથી કહી શકાય કે ઇક્વિટી શેર કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે. જ્યારે સામે પ્રેફરન્સ શેરમાં બોનસ શેર અને હકના શેર જેવા લાભો ન મળતા હોવાને કારણે પ્રેફરન્સ શેરની મૂડીમાં વૃદ્ધિ થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ રીતે તફાવતના કુલ 8 મુદ્દાની આપણે ચર્ચા કરી. હું એના મુદ્દા રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળો અને તૈયાર કરો. પહેલું છે ફરજિયાત, બીજું ડિવિડન્ડનો દર, ત્રીજું અધિકાર, ચોથું જોખમ, પાંચમું રોકાણકારો, છઠ્ઠું બજાર ભાવ, અને સાતમું મૂડીમાં વૃદ્ધિ, અને એક આપણે એડ કર્યો છે એનો અર્થ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપણે આ 2 મોટા પ્રશ્નોની વાત કરી. એક 5 માર્ક્સનો પ્રશ્ન જે તમારા સ્વાધ્યાયમાં 5માનો ત્રીજો આપેલો છે, પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો, અને એક તફાવત પ્રકારનો ડી વિભાગનો 3 માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને તે તમારા સ્વાધ્યાયમાં ચોથા પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત સમજાવો. તો આ બંને પ્રશ્નોનું તમારે હોમવર્ક કરવાનું છે અને એના મુદ્દા મોઢે કરી દેવાના છે. બરાબર છે? અને હવે પછીના સેશનમાં આપણે મળીશું ત્યારે માલિકીના ભંડોળમાં એક ત્રીજું ભંડોળ છેલ્લું, અને એ છે રાખી મૂકેલ કમાણી અથવા નફાનું પુનઃરોકાણ, એની વાત કરીશું. થેન્ક યુ.